હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેમ 3 ના તમામ વિદ્યાર્થી મિત્રોને મારા ગુડ આફ્ટરનૂન. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કન્ડિશનલ કંટ્રોલ સ્ટ્રક્ચર જોશું. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો બેઝિકથી શરૂઆત કરું. કન્ડિશનલ કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે તો પહેલા તો શું, જેવી રીતના આપણા જીવનમાં અમુક સમયે રિયલ લાઈફમાં આપણા જીવનમાં અમુક સમયે ડિસિઝન લેવાના આવતા હોય છે અને ડિસિઝનના આધારે આપણે નેક્સ્ટ શું કરવું એ આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ. તો એવી જ રીતના આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પણ એવી પરિસ્થિતિ ઓકર થતી હોય છે કે જ્યારે આપણે પ્રોગ્રામિંગ કરતા હોઈએ છીએ ત્યારે ડિસિઝન મેકિંગ આપણે કરવું પડતું હોય છે. તો ડિસિઝન લેવાનું હોય છે કે જો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ આપણે કરીએ તો એના પછી ક્યુ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. તો એ ડિસિઝન મેકિંગ કરવા માટે, ડિસિઝન લેવા માટે આપણે કંટ્રોલ સ્ટ્રક્ચરનો યુઝ કરીએ છીએ. પ્રોગ્રામ એક્ઝિક્યુશનનો ફ્લો આપણે કઈ દિશામાં લઈ જવો છે એ ડિસિઝન મેકિંગ દ્વારા આપણે શીખીશું. ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ્સ અવેલેબલ ઇન C++. C++માં ટોટલ 6 ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ છે. નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલું ઇફ સ્ટેટમેન્ટ, સેકન્ડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, થર્ડ નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ, ફોર્થ ઇફ એલ્સ ઇફ લેડર સ્ટેટમેન્ટ, ફિફ્થ સ્વિચ સ્ટેટમેન્ટ એન્ડ સિક્સ્થ જમ્પ સ્ટેટમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, આ ઓલરેડી સેમ 1 ની અંદર અને સેમ 2 ની અંદર આ દરેક આવી જ ગયા છે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ. છતાં પણ હું એકવાર રિવાઇઝ કરી દઉં છું આ લેક્ચરની અંદર. તો સૌથી પહેલા આપણે જોશું ઇફ સ્ટેટમેન્ટ. સિમ્પલ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ છે. સિમ્પલ સિન્ટેક્સના આધારે જ વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવી દઉં કે જો કોઈ કન્ડિશન તમારે આપો છો, જો એ ટ્રુ હોય તો જ નેક્સ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થવું જોઈએ. અધરવાઇઝ એની બહાર નીકળી આપણે બ્લોકની બહાર નીકળી જવો જોઈએ. તો એના માટે આપણે ઇફ સ્ટેટમેન્ટનો યુઝ કરીએ છીએ. સિન્ટેક્સ ઇફ, પછી અહીંયા કન્ડિશન આપવાની અને જે કાંઈ પણ કોડ એક્ઝિક્યુટ કરવાનું હોય, સ્ટેટમેન્ટો એક્ઝિક્યુટ કરવાના હોય એ આપણે અહીંયા લખીશું ઇફ કન્ડિશનની અંદર. એનો ફ્લો ચાર્ટ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સૌથી પહેલા સ્ટાર્ટ, પછી ઇફ કન્ડિશન આપણે આપીશું અહીંયા. ઇફ કન્ડિશન ચેક કરાવીશું, જો ટ્રુ હોય તો જ બોડી પાર્ટ એનો એક્ઝિક્યુટ થવો જોઈએ. અધરવાઇઝ ફોલ્સ પાર્ટમાં જે આપણે કાંઈ એક્ઝિક્યુટ કરાવવું હોય અહીંયા ડાયરેક્ટલી શું આવશે, સ્ટેટમેન્ટ જસ્ટ બિલો ઇફ, એટલે કે એની બહારનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને પછી એક્ઝિટ કરી દેશું. સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ તો i બરાબર આપણે 10 અહીંયા વેલ્યુ લીધેલી છે. કન્ડિશન ચેક કરાવી છીએ. જો ઇફ i ગ્રેટર ધેન 15, જો i ની વેલ્યુ 15 થી મોટી હોય તો શું એક્ઝિક્યુટ થવું જોઈએ, 10 ઇઝ લેસ ધેન 15 એવું આઉટપુટ આવવું જોઈએ. જો અહીંયા આપણે i બરાબર 10 વેલ્યુ લીધેલી છે એટલે કન્ડિશન ફોલ્સ પડશે, એટલે આ બ્લોકની અંદર જશે નહીં એક્ઝિક્યુશન, ડાયરેક્ટલી બહાર આવી જશે. આઉટપુટ આપણને મળશે આઈ એમ નોટ ઇન ઇફ. ત્યાર પછી ઇફ એલ્સ કંટ્રોલ સ્ટ્રક્ચર. તો એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઇફ સ્ટેટમેન્ટથી થોડું વધારે છે એમાં ઇફ એલ્સમાં. જો અહીંયા આપણે જે ઇફ કન્ડિશન આપેલી છે એ ટ્રુ ના હોય તો શું કરાવવું છે, તો એના માટે આપણે ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો યુઝ કરીશું. જો ટ્રુ હોય તો ટ્રુ પાર્ટ એક્ઝિક્યુટ કરવાનો, અધરવાઇઝ એલ્સ પાર્ટ આપણે એક્ઝિક્યુટ કરવા માટે ઇફ એલ્સનો યુઝ કરીશું. એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા i બરાબર 20 વેલ્યુ લીધેલી છે. આપણે ચેક કરાવીએ છીએ કન્ડિશન ઇફ i એટલે કેટલી વેલ્યુ છે 20 લેસ ધેન 15, કન્ડિશન રોંગ. સો i ઇઝ ગ્રેટર ધેન 15 એવું આવશે આઉટપુટ આપણને. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નેસ્ટેડ ઇફ, એક કરતાં વધારે ઇફ સ્ટેટમેન્ટ આપણે જ્યારે આપીએ છીએ, અથવા તો એમ કહી શકાય કે ઇફની અંદર ઇફ જ્યારે આપણે સ્ટેટમેન્ટ આપીએ છીએ ત્યારે એને નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ કહીએ છીએ. નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટની અંદર એક કરતાં વધારે ઇફ સ્ટેટમેન્ટ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં સૌથી પહેલું જે આપણું ઉપરનું
ઇફ કન્ડિશન હશે એ એક્ઝિક્યુટ થશે. જો એ અહીંયા આ ટ્રુ હશે તો જ સેકન્ડ ઇફની અંદર જશે. ટ્રુ હોય બરાબર, જો ફર્સ્ટ કન્ડિશન ટ્રુ હોય તો આ એની અંદરનું સ્ટેટમેન્ટ જે એક્ઝિક્યુટ કરેલું હશે એક્ઝિક્યુટ થશે. અગેન સેકન્ડ કન્ડિશન આવે અહીંયા ચેક થશે એની અંદરની, જો એ ટ્રુ હોય તો અગેન એની અંદરનો પાર્ટ એક્ઝિક્યુટ થશે બરાબર, અધરવાઇઝ આની બહાર નીકળી જશે. અને અગેન ઇફ જે આઉટર ઇફ છે એ પાર્ટનું એલ્સ સ્ટેટમેન્ટ અહીંયા એક્ઝિક્યુટ થશે અને પછી બહાર નીકળી જશે એક્ઝિક્યુશન કંટ્રોલ. વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ એક્ઝામ્પલની, તો અહીંયા સિમ્પલ આપણે i બરાબર 10 વેલ્યુ લીધેલી છે. અહીંયા સૌથી પહેલા શું આપણે ચેક કરાવીએ, i ઇક્વલ 10. હા, કન્ડિશન ટ્રુ છે, i ની વેલ્યુ આપણે 10 લીધેલી છે. તો અગેન એની અંદર ઇફ સ્ટેટમેન્ટ આપણે આપેલું છે, ઇફ i લેસ ધેન 15, કન્ડિશન ટ્રુ છે કે ફોલ્સ? ટ્રુ છે બરાબર. તો શું આપણને આઉટપુટ મળશે, i is smaller than 15. અગેન ઇફ i લેસ ધેન 12, કન્ડિશન આપણે i બરાબર 10 લીધેલા છે, ટ્રુ છે, તો i is smaller than 12, 2. આપણને આઉટપુટ 2 મળશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ઇફ એલ્સ ઇફ લેડરની. તો આમાં કેવી રીતનું હોય વિદ્યાર્થી મિત્રો, આપણે લેડર જે આપણી હોય એ જ પ્રકારે અહીંયા પણ એનું ફોર્મેટ હોય છે. એઝ સુન એઝ વન ઓફ ધ આપણે વાત કરીએ, યુઝર કેન ડિસાઇડ અમોંગ મલ્ટિપલ ઓપ્શન્સ. મલ્ટિપલ ઓપ્શન્સ અહીંયા પ્રોગ્રામર આપી શકે છે. If statement are executed from the top down માંથી if execution execute થશે. As soon as one of the condition controlling the if is true, જો ઉપરનું execute થશે તો એના પછીનું execute થશે statement. The statement associated with that if is executed, અને એની સાથે જે સંબંધિત હશે એ સ્ટેટમેન્ટ પણ એક્ઝિક્યુટ થશે. and the rest of the ladder is bypass, અને બાકીના બધા જે લેડર આપેલા હશે એ bypass કરી દેશે. If none of the condition is true, then the final else statement executed. જો આપેલ કન્ડિશન હશે આમાંથી એક પણ ટ્રુ નહીં હોય તો ફાઇનલ એલ્સ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. સિન્ટેક્સની વાત કરીએ તો સૌથી પહેલા એ, પછી કન્ડિશન, આઉટર કન્ડિશન, અને જે કન્ડિશન તમારે બ્લોક એક્ઝિક્યુટ કરાવવો હોય બ્લોક અહીંયા લખવાનો છે વિદ્યાર્થી મિત્રો તમારે. પછી એલ્સ ઇફ, અગેન કન્ડિશન અને સ્ટેટમેન્ટ. એવી રીતના જેટલી પણ તમારે કન્ડિશન આપવી હોય તમે અહીંયા આપી શકો છો, અને એલ્સ સ્ટેટમેન્ટ અને છેલ્લે એલ્સ સ્ટેટમેન્ટ આવશે. જો આ બધી જ કન્ડિશનો રોંગ થશે તો આ એલ્સનો પાર્ટ એક્ઝિક્યુટ થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જમ્પ સ્ટેટમેન્ટની. તો જમ્પ સ્ટેટમેન્ટની અંદર બ્રેક, સૌથી પહેલું આપણે જોશું બ્રેક. These statements are used in C++ for unconditional flow of control throughout the functions in programs. ચાર પ્રકારના C++ સપોર્ટ 4 type of jump statement. ચાર પ્રકારના જમ્પ સ્ટેટમેન્ટ C++ સપોર્ટ કરે છે. હવે તો ચાર પ્રકારના સ્ટેટમેન્ટ આપણે જોઈએ જમ્પ સ્ટેટમેન્ટ. એની પહેલા જમ્પ સ્ટેટમેન્ટનું કામ શું, તો કે અનકન્ડિશનલ ફ્લો ઓફ કંટ્રોલ. કંટ્રોલનો અનકન્ડિશનલ ફ્લો તમારે ફ્લો એક્ઝિક્યુટ કરાવવું હોય, પહેલા સ્ટેટમેન્ટમાંથી ડાયરેક્ટ તમારે 10મા સ્ટેટમેન્ટમાં જવું હોય, 10મામાંથી ડાયરેક્ટ ત્રીજામાં જવું હોય, એવી રીતના અનકન્ડિશનલ ફ્લો તમારે આપવું હોય, એક્ઝિક્યુટ કરાવવું હોય તો એના માટે જમ્પ સ્ટેટમેન્ટનો યુઝ કરવામાં આવે છે. ચાર સ્ટેટમેન્ટ છે જમ્પ સ્ટેટમેન્ટ. એમાંથી સૌથી પહેલું વિદ્યાર્થી મિત્રો છે બ્રેક. તો બ્રેક, this loop control statement is used to terminate the loop. પેલો યુઝ શું થશે વિદ્યાર્થી મિત્રો બ્રેકનો, તો કે લૂપ તમે આપેલી હોય અને ટર્મિનેટ કરવા માટે યુઝ થશે. as soon as the break statement is encountered from within a loop, the loop iteration stops there and control returns from the loop immediately to the first statement after the loop. જેવું લૂપની અંદર જેવું વિદ્યાર્થી મિત્રો આપણને બ્રેક આવશે એટલે તરત જ ત્યાંથી જે લૂપ હશે એક્ઝિટ થઈ જશે અને એના પછીનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જોઈએ
નંબર ઇઝ ઇક્વલ ટુ આપણે 10 લીધેલા છે, કન્ડિશન ચેક કરાવીએ છીએ while નંબર લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 200, એટલે જ્યાં સુધી 10 200 કે એથી નાના નહીં રહે ત્યાં સુધી લૂપ ફરશે. બરાબર, આ વેલ્યુ ઓફ નંબર ઇઝ નંબરની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ. એમાં ઇફ નંબર ઇક્વલ 12, જેવો નંબર ઇક્વલ 10 થશે 12, બરાબર, એટલે એ શું થઈ જશે, અહીંથી ઇફ કન્ડિશનમાં આપેલું છે એટલે બ્રેક થઈ જશે, એટલે 12 ને શું કરશે, સ્કીપ કરશે અને પછીના બાકીના બધા જ નંબરને અહીંયા શું કરશે, પ્રિન્ટ કરશે. બરાબર, વેલ્યુ ઓફ નંબરને અહીંયા પ્રિન્ટ કરશે. પૂરું થઈ જશે એટલે એના બહારનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ છે અને રિટર્ન કરાવી દેશે મેઇનને 0. ત્યાર પછી કન્ટિન્યુ. This loop control statement is just like the break statement. Continue statement is opposite to that of break statement. Continue જે સ્ટેટમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો એ બ્રેક થી ઉલટું છે. Instead of terminating the loop, લૂપને ટર્મિનેટ કર્યા વિના, it forces to execute the next iteration of the loop. લૂપનું જે નેક્સ્ટ ઇટરેશન છે એને એક્ઝિક્યુટ કરાવવું છે. As the name suggests, the continue statement forces the loop to continue or execute the next iteration. Next iteration execute કરવા માટે ફોર્સ કરશે, આખું ફોર લૂપને ટર્મિનેટ નહીં કરી દે. એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો લૂપ ફ્રોમ 1 to 10 આપણે પ્રિન્ટ કરાવીએ છીએ. અહીંયા int I is equal to 1, I less than is equal to 10, 10 સુધી આપણે લૂપ ફેરવીએ છીએ. તો વિધાઉટ કન્ટિન્યુ ટુ નેક્સ્ટ ઇટરેશન વિધાઉટ પ્રિન્ટિંગ. ઇફ I equal 6, જેવું I equal 6 આવશે એને શું કરશે, સ્કીપ કરશે અને નેક્સ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવવા માંડશે. બરાબર, અહીંયા તો આખી લૂપ જે આપણે ફોર લૂપની અંદર આપેલી છે, બરાબર, એ એક્ઝિક્યુટ નહીં થઈ જાય, આ જ ખાલી સ્ટેટમેન્ટ સ્કીપ કરશે. ત્યાર પછી ગો ટુ સ્ટેટમેન્ટ. ગો ટુ સ્ટેટમેન્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે, તમને પણ ફર્સ્ટ સેમમાં સ્ટડી કરી જ ગયા છો કે ધ ગો ટુ સ્ટેટમેન્ટ ઇઝ એ જમ્પ સ્ટેટમેન્ટ વિચ ઇઝ સમટાઇમ્સ ઓલ્સો રેફર્ડ એઝ અનકન્ડિશનલ જમ્પ સ્ટેટમેન્ટ. અનકન્ડિશનલ તમારે સ્ટેટમેન્ટમાં જમ્પ કરાવવું હોય ત્યારે ગો ટુ સ્ટેટમેન્ટનો યુઝ આપણે કરીએ છીએ. ધ ગો ટુ સ્ટેટમેન્ટ કેન બી યુઝ ટુ જમ્પ ફ્રોમ એનીવેર ટુ એનીવેર વિધિન અ ફંક્શન. ફંક્શનની અંદર એક જગ્યાએથી બીજી કોઈ પણ જગ્યાએ જવું હોય તો એના માટે ગો ટુ સ્ટેટમેન્ટનો યુઝ કરીએ છીએ. ગો ટુ સ્ટેટમેન્ટનું સિન્ટેક્સ આપણે યુઝ કરી શકીએ. ગો ટુ અને લેબલ, આપણે કોઈ પણ લેબલ એટલે કોઈ પણ વેરિયેબલ આપી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો, લેબલ આપી શકીએ અને પછી જે જગ્યાએ તમારે જવું હોય તે જગ્યાએ લેબલ અને પછી કોલન તમે કરી દેશો એટલે એ જગ્યાએ તમે ડાયરેક્ટ હોઈ જશો. અથવા બીજી રીત છે લેબલ પછી કોલન, બરાબર, અને પછી નેક્સ્ટ તમે આપો ગોટુ આપો છો એટલે લેબલ અહીંથી સ્ટાર્ટ થઈ પછી અહીંયા જશે. અને આમાં સિન્ટેક્સ 1માં શું કહીએ તો કે સૌથી પહેલા લેબલ આપેલું ત્યાંથી અહીંયા જવાનું હોય, અને સિન્ટેક્સ 2માં શું હોય તો કે પહેલા અહીંયા આવશું અને પછી આપણે લેબલ આપીશું, બરાબર. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રિટર્ન સ્ટેટમેન્ટ. This statement returns the flow of the execution to the function from where it is called. Return statement શું કરશે તો કે જે જગ્યાએથી ફંક્શનને કોલ કરવામાં આવેલું છે એના ફ્લોને, એક્ઝિક્યુશનનો જે ફ્લો છે અને રિટર્ન કરવાનું કામ કોણ કરશે, રિટર્ન સ્ટેટમેન્ટ કરશે. This statement does not mandatory need any conditional statement. Mandatory conditional statement આપવાની જરૂર નથી રિટર્નમાં. As soon as the statement is executed, the flow of the program stops immediately. જેવું રિટર્ન એક્ઝિક્યુટ થશે, આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે કે જે પ્રોગ્રામનો ફ્લો છે સ્ટોપ થઈ જશે ઇમિડિયેટલી, એન્ડ રિટર્ન ધ કંટ્રોલ ફ્રોમ વેર ઇટ ઇઝ વેર કોલ્ડ. અને જ્યાંથી એને કોલ કરવામાં આવેલું હોય ત્યાં એ કંટ્રોલ પાછું વયો જશે, બરાબર. તો આ હતું આપણે
વિદ્યાર્થી મિત્રો કંટ્રોલ સ્ટ્રક્ચર, જેમાં આપણે 4 કંટ્રોલ સ્ટ્રક્ચરમાં મેં 6 હતા, એમાંથી જમ્પ સ્ટેટમેન્ટમાં 4 જમ્પ સ્ટેટમેન્ટ આપણે જોયા. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર જોશું. મને ધ્યાનથી સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.